હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ઘર્ષણ એમાં આપણે આજે જોઈએ કે ઘર્ષણનું વધારવું અને ઘટાડવું એ તો કે અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે, કે ઘણી બધી પરિસ્થિતિ એવી હોય કે તમે ઈચ્છા મુજબ છે એ ઘર્ષણ છે એ વધારી શકો છો અને એ સારું પણ છે. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? કે જો તમે વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો, તમારા બૂટ હોય ચંપલ હોય એની જે નીચેનો ભાગ હશે એના સોલ એ કેવા હશે તો કે ખાંચાવાળા હશે, અથવા તો એમાં કોઈ પણ જાતની ગ્રીપ એટલે કે નકશી છે એ આવેલી હશે. શા માટે એવી નકશીઓ મૂકવામાં આવતી હશે? તો કે બૂટ ચંપલની ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, કે આપણા ચંપલ અથવા તો બૂટનો તળિયાનો ભાગ હોય એની પકડ છે એ જમીન સાથે જે વધારે સારી રીતે પકડ રહે એટલા માટે છે એ રાખવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો છો, કે જેનાથી આપણે જે સારી રીતના સલામત રીતે ચાલી શકીએ છીએ. તમે જોજો ઘણી બધી વખત છે તમારા બૂટના તળિયા અથવા ચપ્પલના તળિયા ઘસાઈ ગયા હોય તો તમે જે ક્યારેક ચાલ્યા જતા હશો તો સ્લીપ થતા હશે. શા માટે? તો કે એની જે નકશી છે, ગ્રીપ છે એ ઘસાઈ ગઈ હોય છે. તે જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે. કે જો કોઈ પણ વાહનના તમે ટાયર જુઓ તો એ પણ આવી ગ્રીપ એટલે કે નકશીઓવાળા જોવા મળે છે. હવે તમે કલ્પના કરો કે આમાં જો આ નકશીઓ છે ઊભી એ આવેલી ન હોય તો ટ્રેક્ટર છે એ શું થાય? તો કે તમે કોઈ પણ ખેતીમાં ચલાવો તો એ ચાલે નહીં. શું થાય? તો કે એનો વ્હીલ છે એ ટ્રેક્ટરનું એ શું થશે? તો કે સ્લીપ થાય અને યાને યાદ છે એ ચકેરિયું મારી રાખે, આગળ છે એ વધે નહીં. એટલા માટે થઈ અને એમાં એવી નકશી મૂકવામાં આવે છે, જેથી કરીને એ રસ્તા સાથે પકડ મજબૂત બનાવી અને આગળ ચાલી શકે છે. પછી કોઈ પણ ટાયર તમે જુઓ, કારનું હોય, ટ્રકનું હોય, બુલડોઝરનું હોય, કોઈ પણ ટાયર છે એમાં એવી નકશીઓ જે મૂકવામાં આવતી હોય છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલી સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણીએ જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. કે તમે જો વાહન અથવા તો સાયકલ હોય એમાં બ્રેક સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ. તમે જુઓ, આપણે વાહન લઈને જતા અથવા તો સાયકલ લઈને જતા હોય, હવે આગળ કોઈ પણ વાહન હોય આપણી અને આપણે સાયકલ રોકવી હોય તો ધીમી પડે, આપણે શું કરશી? તો કે એનું વાહન અથવા તો કોઈ પણ મોટરસાયકલ તો સાયકલ હોય એનું બ્રેક છે આપણે મારશી અને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેમાં બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, કે એના જે બ્રેક પેડ હોય એ જે પણ સાયકલનું ટાયર હોય અથવા તો હોય બીજા ટાયર એને સ્પર્શ કરતા નથી. પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાને કોરની ગતિ રોકી દે છે. કે તમે જ્યારે બ્રેક જે લીવર આપેલું હોય, બ્રેક લીવર કહેવાય, એને આપણે દબાવીએ ત્યારે આ પેડ છે એ ઘર્ષણ કરી અને પૈડાની કોરને ગતિ કરતી રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે, કે આપણી સાયકલ છે એ ગતિ કરવાનું બંધ કરી દે છે. તમે જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે, જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે. કે જો ઘણી બધી વખત કબડ્ડીઓ હોય એમાં ઘણા બધા લોકો તમે જોજો હાથ છે માટીમાં આમ કરતા હોય અને માટી છે તે ઘસતા હોય છે. માત્ર કબડ્ડી જ નહીં, ઘણી બધી જગ્યાએ આવું ક્રિકેટ હોય તો એમાં પણ હાથ જે માટીવાળા કરે અને પછી બેટ પકડતા હોય છે, જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે. કસરતબાજ પોતાના હાથ પર કોઈ બળછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણના વધારો કરીને સારી પકડ બનાવી શકે છે. કે કોઈ પણ કસરતબાજ હોય તો એ પણ એના હાથ પર કોઈ પણ એવો પદાર્થ લગાવી દે જેથી ઘર્ષણમાં વધારો કરી અને સારી પકડ બનાવી શકે છે. અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છ્ય હોય છે, કે ઘણી બધી પરિસ્થિતિ એવી એમાં ઘર્ષણ અનિચ્છ્ય હોય છે. આથી આપણે તેનું ઓછું કરવા ઈચ્છીએ છીએ. કે ઘણી બધી વખત જે આપણે ઘર્ષણ સામેથી ઓછું પણ કરવું પડે એવી પણ અમુક પરિસ્થિતિઓ હોય છે, અને ઘણી બધી વખત આપણે ઘર્ષણ જે એ વધારતા પણ હોઈએ છીએ. માનો કે કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમને કદાચ એ
જણાયું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરા તેલના થોડા ટીપાં નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે અને ઘૂમે છે. કે જો આપણે કેરમ રમતા હોય તો કેરમમાં પણ જે બારીક પાવડર છે એ નાખવામાં આવે છે. શા માટે? તો કે એની કૂકડીઓ છે એ સરળતાથી ફરી શકે, અને દરવાજો હોય તો એના પણ મજાગરા હોય એમાં તેલના ટીપાં નાખવામાં આવે છે, જેથી દરવાજો સરળતાથી બંધ થઈ શકે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. કે જો સાયકલ હોય અથવા તો કોઈ પણ ગાડી હોય એના એન્જિનો હોય એમાં શું કરવામાં આવે કે ગ્રીસ લગાડવામાં, જેથી કરીને સરળતાથી એના એન્જિનો છે એ કામ કરી શકે છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે તે એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. કે મશીનના ભાગમાં જે પાતળું પડ બને છે, તમે ઓઇલ, ગ્રીસ કે નાખો છો ત્યારે, અને મશીનની એકબીજી સપાટી છે એકબીજા સાથે ભટકાતી નથી, ઘસાતી પણ નથી. આ રીતે અનિયમિતતાઓ ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે. કે એકબીજાનું જે પણ કંઈ જોડાણ હોય ખરબચડાપણું એ દૂર થતું જોવા મળે છે, અને હલનચલન છે એ સરળતાથી બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. કે જે પણ કાંઈ ઘર્ષણ ઓછું કરતા હોય એવા પદાર્થો છે એને ઊંજણ કહે છે. પછી ઓઇલ હોય, ગ્રીસ હોય. કોઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણા બધા મશીનો એવા હોય કે એમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ છે કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો ક્યારે એમાં ના પાડવામાં આવે કે એની અંદર જે ગતિશીલ ભાગો છે એની અંદર છે એ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. જો અહીંયા આપેલું છે ઊંજણ, એ બંને ભાગ વચ્ચે રહેલું છે અને ઊંજણની આખી ક્રિયા થાય છે અને તેની અસર પણ તેમાં જોવા મળે છે. ત્યાર પછી આવે છે પૈણા ઘર્ષણ ઓછું કરી દે છે. કે પૈણા હોય એ શું કહે તો કે ઘર્ષણ છે એને ઓછું કરી દે છે. હવે આવું તમે ઘણી બધી જગ્યાએ રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડે જતા હો તો ઘણા બધા લોકો છે આવી વ્હીલચેરવાળી છે બેગ લઈને જતા હોય છે. હવે આ જો આના પૈણાઓ છે એનાથી શું થશે, જમીન વચ્ચે છે જમીન ઉપર એ સરળતાથી ફરી શકશે, એટલે ઘર્ષણ છે એમાં ઓછું થશે, અને આ વ્યક્તિ છે જે લઈ જનાર હોય છે એને વજન પણ વધારે સહન કરવો પડતો નથી અને સરળતાથી બેગ છે એને લઈ જાય છે. તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા હશે. કે આપણે જે ઘણી બધી જગ્યાએ છે આવા સુટકેસ જોયા હશે પૈડાવાળા. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે. કે જો આવો સામાન હોય પૈડાવાળો, એની અંદર બેગ હોય એની અંદર સામાન હોય અને પૈડાવાળું હોય બેગ, તો કોઈ પણ નાનું બાળક પણ એને સરળતાથી ખેંચી શકે છે. હવે આવું કેમ બને છે તો કે આપણને ખ્યાલ જ છે કે આ પૈડા છે એ વધારે ઘર્ષણ કરતા નથી, જેથી એ સરળતાથી આગળની તરફ ગતિ કરી શકે છે. ત્યાર પછી તમે જુઓ અહીંયા એક પુસ્તક આપેલું છે અને નીચે એ પેન્સિલ અથવા તો પેન જે રાખેલી છે, અને અહીંયાથી જો પુસ્તકને ધક્કો મારવામાં આવે તો પેન્સિલના સહારે જે પુસ્તક ઘણી બધી આગળની દિશામાં જે ગતિ કરતું જોવા મળશે. શા માટે તો કે જે આ પુસ્તક છે એનો ટેબલ સાથે સીધો સંપર્ક નથી થતો, એની નીચે આ કલરિંગ પેન્સિલો છે એ આવેલી છે, જેના કારણે થઈ અને એ આગળની તરફ ગતિ કરે છે. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. કે જો એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, અહીંયા પણ એવું જ આપણને જોવા મળે છે. શું થાય તો કે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે. હવે આવા બળને લોટણ ઘર્ષણ કહે છે. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે. આનાથી શું થશે તો કે ઘર્ષણ ઘટી જશે, કે આ પેન્સિલો છે એનું ઘર્ષણ જ વધારે જોવા મળશે અને પુસ્તક ઉપર ઘર્ષણ એટલું લાગી શકશે નહીં. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા કરતાં ગબડાવવી હંમેશા સરળ હોય છે. આ જ કારણ છે
કે પૈણા લગાવેલા સમાન ખેંચવામાં સગવડભર્યા હોય છે, કે જે પૈણા લગાવેલા બેગ હોય એ ખેંચવું હોય એ સગવડભર્યું લાગે છે. શું હવે તમે સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધમાં કેમ ગણવામાં આવે છે? કે જે આ પૈણાની શોધ છે સારા એક પ્રકારની શોધ છે એને મહાન શોધ કેમ ગણવામાં આવે છે? તો આપણને આના પરથી ખ્યાલ આવે કે એ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે અને ઘર્ષણ છે એ વધારે છે, જેના કારણે આપણે છે એ ઉપયોગી પણ થાય છે અને બેગમાં એ ઘર્ષણ ઘટાડે છે તો એમાં પણ આપણને ઉપયોગી થાય છે. કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. જો લોટણ ઘર્ષણ કેવું હોય તો કે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણમાં બદલાવવામાં આવે છે, કે બદલાવ કરવામાં તમે જુઓ કોઈ પણ ઘણા બધા એવા મશીન એન્જિન હોય એની અંદર છે બોલ બેરિંગ નાખવામાં આવે, જેથી કરીને એમાં લોટણમાં બદલાવ આવે છે. છતના પંખાઓ અને સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણો છે. કે આપણે ઘણી બધી વખતે જોઈએ કે છતના પંખાઓ હોય એમાં તમે જુઓ આ જે મૂકેલું છે આર્મેચર એ અને વચ્ચે બેરિંગ છે, આ બેરિંગ છે બોલ બેરિંગ છે એ મૂકેલું છે, જેથી કરીને એ ઘર્ષણ છે એ ઓછું કરી નાખે છે અને પંખો જે મોટર જે સરળતાથી ફરી શકે છે. ત્યાર પછી આવે છે તરલ ઘર્ષણ, કે તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. કે હવા છે ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં પણ તેમાંથી પસાર થઈ અને ગતિ કરતી વસ્તુઓ છે એ ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. ઘણી બધી પ્રવાહીઓ છે અથવા તો પાણી તેમાં પસાર થઈ અને ગતિ કરતી વસ્તુઓ છે એને ઘર્ષણ બળ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. કે વાયુ અને પ્રવાહી છે એનું સામાન્ય નામ કયું છે તો કે તરલ છે. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ, કે તરલ છે તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું પણ કહે છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. હવે ઘર્ષણ બળ ક્યારે લાગે તો કે એ વસ્તુની તરલ ઝડપ કેવી છે એના ઉપર આધાર રાખે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પણ આધાર રાખે છે. કે આ ઘર્ષણ બળ એવું છે કે પદાર્થનો આકાર કેવો છે એના ઉપર છે એ આધાર રાખે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે કોઈ વસ્તુ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલની પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા છે તે ગુમાવે છે, કે તેને તેમાં ઉર્જા ગુમાવવી પડે અને સમતોલમાંથી પસાર કરવું પડે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેથી પદાર્થને વિશિષ્ટ આકાર પણ આપવામાં આવે છે, કે પદાર્થ ઉપર ઘર્ષણ ઓછું લાગે એવા પ્રયત્નો કરવામાં આવે છે, જેથી કરીને પદાર્થને એવી રીતે આકારો છે આપવામાં આવે છે. તમારા ખ્યાલને વૈજ્ઞાનિકોએ આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે? કે આ વૈજ્ઞાનિકો હોય એને આવા ખ્યાલ છે કેવી રીતે પ્રાપ્ત થાય છે? કે કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તમે જુઓ પક્ષીઓ અને માછલીઓ છે એ માછલી હોય તો પ્રવાહી પાણીમાં છે એ ગતિ કરતી હોય અને પક્ષીઓ છે એ ઉપર આકાશમાં હવામાં છે એ ગતિ તરલ રીતે કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય છે. કે એનો વિકાસ જ શરીરનો એવો થયો હોય કે એને તરલમાં ગતિ કરવાથી એની શરીરની ઉર્જા છે એ ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય. તમે આગળના ધોરણમાં આવા આકારો વિશે વાંચ્યું છે. હવાઈ જહાજ વિમાનના આકારને કાળજીપૂર્વક જુઓ. તે આકારને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે? હકીકતમાં બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવે છે અને તરલ ઘર્ષણ ઘટી જાય છે. આપણને જો અહીં આપેલું છે પક્ષીનું ચિત્ર અને હવાઈ વિમાનનું ચિત્ર, કે એનો આકાર જો બંનેનો સરખો છે. પક્ષીની બે પણ પાંખ હોય એવી રીતે વિમાન છે એની પણ પાંખો અહીંયા દર્શાવેલ છે. એવો આકાર તેમને આપવામાં આવેલો છે. શા માટે? કે એમાં પણ તરલ ઘર્ષણ છે એ ઘટી જાય અને સરળતાથી છે એ ઉડી શકે, એટલા માટે આવા આકારો છે વૈજ્ઞાનિકો આવા પક્ષીઓ અને માછલીઓ પરથી જાણી અને આવા વાહનોને આપતા
હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીંયા આપણું ચેપ્ટર છે એ પણ પૂર્ણ થાય છે.